ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત મોર્નિંગમાં આજે ખેતર આવી ગયા હતા, કાલે નહોતા આવ્યા એટલે પાછા આજે આવી ગયા. અને મમ્મી કરે છે ચીબડા કલેક્ટ, અને ફૂલ કલેક્શન અમારું થઈ ગયું છે. અને પાણી ચાલુ છે, જાય છે. અત્યારે પહોંચી ગયું છે, વાં છેક પહોંચી ગયું છે. ગુવારાડો આવે છે, જો પાવડો પડ્યો અહીંયા, જો અહીંયા છેક પહોંચી ગયું છે. પપ્પા છે અહીંયા જે ખડ નીંદે છે, સાથે સાથે બંને કામ થાય છે, પાણીનું ખડનું. અને મમ્મી હવે ચીબડા કલેક્ટ કરે છે. આ અહીંથી છેક વાં સુધી ફેલાણું છે ચીબડાનો વેલો, તો અહીંથી આમ આખું બધે આમ જોવું પડે બહુ. પણ છે ને આમાં દેખાય એમ નથી. નાના નાના કૂણા ચીબડા હોય ને તો હેઠે આમ આડા પડેલા હોય ને, એટલે હેઠની બાજુ પીળા પડી જાય ને ઉપરની બાજુ કૂણું હોય એવું થાય છે. પાકવા માંડ્યા, જો પાકી ગયા, જો ચીબડા છે એ પાકવા માંડ્યા છે. હવે વેલા છે ને ખાખરી જશે, જો આવા થઈ ગયા, સુકાવા માંડ્યા. હવે જે છે એ કલેક્ટ કરી લઈ, પછી આવશે એટલે ટાઈમ હવે લેવાનું. પણ હવે વેલિડિટી પૂરી થઈ ગઈ છે ચીબડાઓની. આવા ચીવડા થાય છે, હેઠેની બાજુ પીડા પડી જાય છે, નાના નાના આવડા હોય ત્યાં જ પીડા પડી ગયા. જો એવું થઈ જાય છે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખાખરી જાય, ખાખરી જાય થઈને આવા ચીપડા થવા માંડે ને એટલે વેલા પીડા પડે એટલે ખાખરી જાય. એવું હોય? હા, આમાં નો ચેડા હોય, રહી ગયા હોય, પછી આ પીડા માંડે ખાવા. અહીંયા વચ્ચે પાલક થઈ ગયો છે. ત્યાં પાલક ઉગી ગયો છે, આવ્યું હોય આમ તણા તો શાકભાજી હતો ને એવું છે. જો અહીંયા એવું ચીબડું થઈ ગયું છે. મોટા મોટા થઈ ગયા અમુક અમુક, તો દેખાણા ન હોય, આમાં દેખાય નહીં. આવડું વાતલો મોટો વેલો છે તો માંડવી ચીબડા થાય અસલ. વેલા માંડવી ઉપર પથરાય ને એવું ચીબડા બહુ થાય માંડવી. હાથે હાલે જો નડતર રૂપ થાય થોડાક. આમાં હાથી હાલે તો પછી તૂટતા જાય ને, એવું જ થાય. નકરાવા થઈ ગયા એવા તો નકરા પર થઈ પડ્યા હે, પાકી ગયા હે બહુ. તો નકરા આમ જો પાકેલા એ પાકી બહુ જાય નાના હોય તા તો. જો અત્યારે આમ તડકી નીકળી, અને તડકી નીકળી ને તા તો લાઈટ વહી ગઈ. જો ગઈ લાઈટ, ટપક ટપક ટપક, ફા વાળી મોમેન્ટ થઈ ગઈ, ફા પાણી વયું ગયું. હવે આવું હે ને એ બહુ કરે છે કે હે ને લાઈટ કાપે છે, લાઈટ કાપે છે ને આવે જાય, આવે ને જાય. પપ્પા કાલે કહેતા હતા કે બહુ લાઈટ કાપે ને દે, કાપે ને દે, એવું કરે. એટલે હમણાં 10 કલાક કર્યું છે ને 8 કલાક આવતી. હજી અમારે થયું છે, કાલથી હજી થયું એપ્લાય 10 કલાક. બાકી બધા તો બીજાને આવતું જ, અમારું નો આવતું. અહીંયા 10 કલાક વીજળી નો આવતી, 8 કલાક જ આવતું. તો હજી કઈ ત્યાં તો આવું કરે એમાં વચમાં, લાઈટ કાપે ને દે, કાપે ને દે. હજી આવી તો નહીં પાછી, બાકી આવી જાય સીધી. હજી આપી નહીં એમ સીધી. અહીંયા જો મમ્મી છે ને સિંગ ઉતારવા માંડી છે. સિંગ એમાં કઈ જીવડું હાલે છે, બધે રોગ જ છે વરસાદ વગર. જો હલાવી નાખે છે મમ્મી, એટલે નથી ફોકસ થતું. વધની માખ નથી હવે જીવડો તો. અને આમાં કઈક રોગ આવ્યો લાગે છે, ડોકા મળ્યો. આમાં જ આવ્યો છે ને રીંગણા, આ રીંગણામાં જ આવ્યો ને, આમાં ડોકા મળ્યો. હા, આમાં હીરું આવી જાય છે, ડોકા સુકાઈ જાય છે, તો હીરું છે અંદર, અંદર હીરું થઈ જાય છે આવી રીતે. એટલે ડોકા મળ્યો રોગ આવ્યો કેવું. અને બહુ આપણે ખાવા વાવ્યું હોય કે ઓર્ગેનિક કરો તમે કે ખાવાનું, આમાં હીરું થઈ જાય છે. તો આમાં ઓર્ગેનિક કેમ કરવું? હવે આની અંદર હીર ઘરી જાય તો આમાં કેમ થાય શાકભાજી? ડોકા મળ્યા કે આમાં દવા છાંટી એટલે ઝેરી થઈ જાય પાછું, ઝેરી થઈ જાય છોડવા. ઘર પૂરતી તો ખાવા પૂરતી ખેતી કરો ઓર્ગેનિક, ભાઈ એટલી થાય એમ નથી. આમાં તો ઝેર કરી જાય, નાનો બીજો કઈ રસ્તો છે નહીં. આમ આની અંદર હીરું થઈ ગઈ. જો આ હીરું, જો આ હીર નીકળી પેપાઈ ગઈ. હીરું થઈ જાય છે આમાં. શું કરસ મમ્મી? જો વાલ ઉતારું છું, અને આ છે ભજીયાનો મસાલો. પાલક છે, ધાણાભાજી છે, અને મેથી છે. ચાલો ભજીયા ખાવા વાળીએ. ભજીયાનો મસાલો મમ્મી કલા કરી લીધો. ભજીયાનો મસાલો તૈયાર છે, થઈ ગયો છે. ચાલો ભજીયા ખાવા માટે બધા હાલો. વાલનું શાક ખાઓ. વાલે થઈ ગયા છે. વાલ ચોરી ભીંડો, આમાં વાલ ચોરી ભીંડો હે. એવું છે.
આ છે ભજીયાનો મસાલો ના છે ભજીયાનો મસાલો બનાવવા વાળા બેન. ભજીયા બનાવવા વાળી બેન. અત્યારે 12 વાગી ગયા ને અંધારા જેવું તો થયું છે અને લાઈટ ગઈ ને આવી ને એવું બધું થયું. ગાભા પોટલા વારી છે કપડાના ગાભા પોટલા વારે છે ધોવાઈ ગયા છે એટલે મનીષભાઈ ચેકિંગ કરવા આવ્યો એને પાણી પીવા પવડાવાઈ ગયું છે ના ના પાઈસ ભાઈ છે જી એને ઓલ બાજુ ફાટતી કે આ બાજુનો પાઈસ એવું છે બાકી છે એટલે હતા ને એટલે વાડિયા લઈને આવ્યા કારણ કે રહેતા પાણી વાડિયા મજા આવે ધોવાની મમ્મી ના કપડા ધોવાઈ ગયા હવે કપડા ધોવાઈ જાય આટો મરાઈ જાય શાકભાજી ઉતરી જાય બધું થઈ જાય થેલી ભરી લીધી છે ધોઈ ઘરે ખાટલી મૂકવાનું છે ચાલો હવે ઘરે જાવું હાલો રસોઈ બનાવીશું હવે ઘરે જઈને કપડા ઉકાઈશું ચાલો તો ઘરે જઈ ગયા છે ને TCS ની એક્ઝામ છે તો આ બધું સિસ્ટમ ને બધું ચેન્જ કરવાનું કામ છે તો અમે બધા અહીંયા કામ કરી છીએ અને અહીંયા જો અમારા સ્ટુડન્ટ છે ને એમને કઈક હેકાથોન ચાલે છે એ લોકો બધું કરે છે વર્ક શું છે કેશો મને શું કામ કરો હેકાથોન છે શેની ઓડુની છે ઓકે હું તો કુડું ક્યારની હમતી હતી ઓડુની છે મને કાલે મેં ભૌતિક ને પૂછ્યું તો કુડું એવું કઈક મને કે ઓડું કેવાય ઉડું હોય હા ઈ બરોબર હા વ્રત કઈક કે વ્રત તમે શું કેશો કેની છે ઓડુની છે ને હા આ કાલે ઓડું કુડું ઉડે તો જા બધા જો કેવા કામ કરે છે એરર આવે છે ભૌતિક અમને કઈ કહેતા હતા શેની એરર આવે છે ગીટમાં કોન્ફ્લિક્ટ થાય છે 10 વર્ષના એક્સપિરિયન્સ સોફ્ટવેર એન્જિનિયર ને આમાં પ્રોબ્લેમ થાય છે મારા બેનની કંપનીમાં હમણાં 15 દિવસ પહેલા થયો તો એટલે હવે અમે ટ્રાય કરીએ છીએ સોલ્વ થાય એટલું થાય તો ભલે બાકી ટ્રાય સક્સેસ આમાં તો આમની તો ડિસ્પ્લે જ નથી દેખાતી મને કઈક થોડીક બ્રાઇટનેસ કરીને કામ કરો ક્રાય બટ ડોન્ટ ક્રાય વાહ try to try will be success. ઓહો હો અહીંથી જ બધા બનાવી દે એવું સેન્ટેન્સ એની વેબસાઇટ બનાવ નાખી જો બધા વર્ક કરે છે પોતપોતાનું બધા શેમાં કોણ ફ્રન્ટ એન્ડ માં કામ કરે કોણ બેક એન્ડ માં કરે છે બધા મિક્સ કરો છો મિક્સ માં હોય ઠેક એવું છે આ ભાઈ નું કામ એરર સોલ્વ કરવાનું લાગે છે એવું છે અને તમે બધા બનાવો અમારે error બનાવવાની છે આ ભાઈ સોલ્વ કરવાની છે. હા પેલા એક એરર હતી સોલ્વ કરી તો બીજી બીજી સાઈડ થી એરર આવી ગઈ હા આવ્યું છે હું રિસર્ચ પેપર હમણાં બનાવતી ને તો ઈ એરર સોલ્વ કરીને તો બીજી આવી જાય બીજી કરી ત્રીજી આવી જાય વાંધો ચાલો તો બધા બહુ સરસ કામ કરે છે કેટલો ટાઈમ થયો છે હવે બાકી હવે જો 5 વાગ્યા સુધી છે 3 કલાક રહી 3 કલાકમાં 3 એરર સોલ્વ થાય 3 કલાકમાં 3 એરર સોલ્વ થશે ને એરર કેટલી છે અત્યારે એરર તો ઘણી બધી એરર જ છે નથી ઢગલો જ છે બંચો ફેરર છે. હવે AI ને કહી છે AI અમારો સહારો છે એવું છે એઆઈ ઉપરથી જ વેબસાઇટ બનાવી હશે ને આખી હા અને એરર એઆઈ ઉપરથી સોલ્વ કરવાની AI error આપે છે ને AI પરથી error solve કરાવે. વાહ અત્યારે એવું જ છે અસાઇનમેન્ટ એરર એઆઈ પાસેથી લખાવાની છે ને એઆઈ ને જ કહેવાનું છે કે એઆઈ ટુ હ્યુમરાઇઝ કરી દે એમ ખબર જ ફેકલ્ટી ન પડવી જોઈએ કે અસાઇનમેન્ટ એઆઈ માં જ લખેલી છે એટલે કોઈ હ્યુમન કન્ટેન્ટ કઈ રીતે લખે એ રીતે કરી દે તમે એક્ઝામ ના ક્વેશ્ચન પણ AI માંથી કરો. એઆઈ બહુ મોટી વસ્તુ છે ઓકે હાલો આ બધા કામ કરે છે આપણે આપણું કામ કરી અહીંયા આપણું કામ હાલે છે દાદાની ઘરે આવી ગઈ છો અને અંકલ શું કરો અંકલ પાણી પાઈ છે બધા સુકાઈ ગયા છે એટલે એને પાણી પાવાનું છે વરસાદ આવતો નથી પાણી તો પાવું જોઈએ ને હા પાવું છે બધું સુકાઈ જાય હવે બા શું કરે છે આપણે જોઈ બા તો લોક જોતા જોતા કપડા સંકેલે હે ચાય જવાર કૃતિકા બેન લોગ ઉતારે છે એને બહુ શોખ છે કે હું ઉતારું એટલે મેં કીધું ઉતારો આધ્યાની જેમ હા આધ્યાને આપડા ફોન હાથમાં લઈને એટલે આધ્યા એમ કે હું ઉતારું હું અંકલ પાણી પાય છે ફૂલ છોડ વરસાદ આવતો નથી શું કરું છું સુકાઈ જાય છે ફૂલ છોડ એટલે ઈ પાણી પાય છે હું લોક જોતા જોતા કપડા હાકેલું છું ફિયા ગયા યોગામાં પ્રિયા તો 2-3 દી નો જાતા એની તો તબિયત ઠીક નતી 2 દી નો ગયા એક દી તબિયત ઠીક નતી એક દી જેતપુર ગયા તા હા હવે તો જાય છે વળી જો મમ્મી છે ને હમણાં થોડા દિવસ ત્યાં ચોરીનું જ શાક કરે છે
હા ચોરીનું કાંઈ નહીં, કેદી કર્યું તું? 2 દિવસ પહેલા કર્યું તું, પાછું કાલે કર્યું તું હું 2 હા, દિવસ કાલે પહેલા. કર્યું, હા. અને ઈ પેલા 2 દી પહેલા કર્યું હતું. ઈ પેલા 2 દિવસ પણ બસ અને ઈ ખેતરમાં- પેલા દીદીએ કર્યું હતું. પણ એમ નહીં, આપણે ખેતરમાં થતા હોય શાક ખવાય કે ઈ થોડા નાખી દેવાય ને રેકડીમાં જ લેવા જવાય. ઈ છે ને આ તો મમ્મી છે ને હમણાં થોડા દિવસ ચોરી જ કરે છે. હા, તો એના જેવી વાત થઈ, કોકના મેલ જોઈને આપડા કુબાન દિહાર મૂકી અને જેવું. આપણે શાક ખાતા હોય દિહાર મૂકીને કે રેકડીમાં થોડા લેવા જવાય. એવું છે. આપણે ક્યારેક રીંગણા મળે, ભીંડો મળે, ચોરી મળે, 3 શાક મળે છે. અને કંટ્રોલ એકવાર મળ્યા પછી તો કોક વીડી જાય છે. આ તો હારું હે કારેલા ને શાક નથી થતું. બાકી મમ્મી કારેલાનું જ કઈ ખવડાવે ઈ કે લ્યો કારેલા થાય તો કારેલા ખાવ ઈ કે. ના, જો આપણે તુરિયા નથી થતા તો આપણે તુરિયા લીધા છે તો અત્યારે તુરિયાનું કરવું છે. આ તો કાલ હાટું કા પરમ દી હાટું ખોલાય છે. આ ચોરી છે ને જગ્યા રોકે એમણું, ઓલ ફોલી તોસી જગ્યા રોકે એમ. એવું છે એમ. અત્યારે કોથમીર એવું હોય બધું એ. શું કારેલાનું ખવાય એમ? કારેલાનું શાક તું કે સારું હે નથી થતું, થાય જ. હું થાય જ. કારેલાનું શાક થાય એમ, તું એમ બોલો. અરે પણ કારેલા આવતા નથી એમ કઉ છું હવે. આવે છે ને એક મમ્મી લઈ આવી તેમના. એક મળ્યું છે ઈ બાર. ઈ એક મિનિટ પણ હું ઈ જ કઉ છું કે કારેલા આપણે થતા નથી એટલે મમ્મી શાક ન કરે. બાકી કારેલા થતા કારેલા જ ખવડાવે એમ. તુરિયાનું જ કરવું છે અત્યારે. મમ્મી તુરિયાનું શાક બહુ ભાવે. એવું છે. હાજર કરવું હોય મમ્મી તુરિયાનું શાક. પપ્પાને જરાય એવું છે. પપ્પાને જરાય તુરિયાનું શાક ન ભાવે. એવું છે. પૂછવું બસ તુરિયા થાય ને તો તુરિયાનું બહુ થાય. એને દીધી જો ડ્રેગન સુધારીને ખાય છે. રિયાવું. આવીને કીધું ફ્રૂટ ખાઈ લઉં થોડું. એટલે મેડમ જો ડ્રેગન ખાય છે. આજ તો મીટિંગ રહીમાં મેડમ. મેડમ મીટિંગ રહીમાં એવું છે. મેડમ છે ને તમારું ખોટું ભાષણ દેતા હતા. આજે મેં લેક્ચર જોયા એટલે મને ખબર પડી યુટ્યુબમાં. એટલે ઓલા વિડીયોઝ બનાવવાના છે ને એટલે હું વિડીયો એડિટ કરતો હતો તો એટલે ખબર પડી કે એમનું ડિસ્ક્રિપ્શનમાં ઈ કે અનલિમિટેડ હોય એમાં 5000 ની લિમિટ હોય. એમાં કઈ લિમિટ નથી. 5000 એટલે બહુ બધા છે. અનલિમિટેડ જેવું જ થયું 5000 કીવર્ડ. તારો વ્લોગ વાયરલ નથી થતો ને મેં સાંભળ્યું એમાં તો છે ને હવે તું છે ને હરખી રીતના એને મારી પાસે ટ્યુશન લઈ જાય એટલે તને બધું એક્સપિરિયન્સ થઈ જાય કે કેટલા કીવર્ડ શેમાં આવે ને ટેગ શેમાં કરવાનું ને બધું બ્લોગની ચેનલ જ નથી તો વાયરલ થાય ને. એમાં આવતું હતું એટલે હું કઉ છું. હા હું એમ સમજાવતી હશો. મને યાદ ન હોય મેં હું સમજાવ્યું હોય હવે અત્યારે. ગમે એ આવે ઈ સમજાવ દેતી હો. આમ આવે એવું. ઓલા પાસે છે ને બેન પૂછે છે ઈ કે તમારે ઈ કે ડિસ્ક્રિપ્શન ની અંદર કે મેમ ગમે એટલું નાખી શકી ઈ કે હા ટાઇટલ ની અંદર 100 વર્ષની લિમિટ હોય ડિસ્ક્રિપ્શન માં કોઈ લિમિટ ન હોય. મને આઈડિયા નતો. 5000 એટલે ઈ કેટલા 5000 કાઈ નહીં 5000 શું હું વાપરી નાખું તોય 5000 જેમિની કરી નાખે ડિસ્ક્રિપ્શન અને ટેગ કીવર્ડ્સ માટે અલગ ટેગ નામનો ઓપ્શન યુટ્યુબે કર્યો છે. કારણ કે એક્ઝામ્પલ દેવા માટે એને ગૂગલ છે ને બેસ્ટમાં બેસ્ટ અત્યારનું મોટું આમ કહેવાય ને કે ડાઉનલોડ્સ ની અંદર ડાઉનલોડ્સ બધાના ફોનમાં આવે જ છે. આમ ક્યાં તો એની એપ્લિકેશનો કેટલી ગૂગલ વાળા પરફેક્ટલી વર્ક કરવા વાળી એમ બધી જીમેલ, ગૂગલ ડ્રાઈવ, ક્લાસરૂમ છે, યુટ્યુબ છે, ગૂગલ પોતે છે, પછી ગૂગલ મીટ છે, ગૂગલ કોન્ટેક્ટ, ફોટોસ કે અને મેટા વાળા પાસે ખાલી એપ્લિકેશન તો ઘણી પણ 2 મેઇન એપ્લિકેશન છે ઇન્સ્ટા અને ફેસબુક. ઈ હરખી હચવાતી નથી. વોટ્સએપ એ મેટા. કેટલો બગ છે. વોટ્સએપ મેટાનું. હા વોટ્સએપ 3 મેન 3 એમ એટલે બાકી છે ઘણી બધી એડિટ્સ જેની એમાં રીલ્સ બને છે ઈ તો બહુ એટલે આમ હેંગ બહુ કરે છે. ટેલિગ્રામ મેટા બનાવવાનું છે. હા ઈ જે બનાવવાનો માણસ છે જીનિયસ માણસ છે બનાવ્યું છે. બહુ સારું એમાં પાછો બગ જીરી બગ નથી ટેલિગ્રામ ની અંદર. કેટલા ફંક્શનાલિટી સાથે બનાવેલું છે. બહુ ફંક્શનાલિટી છે. બહુ સારો. એટલે કાંઈ નહીં ચાલો ડ્રેગન ફ્રૂટ ખાઈ લ્યો અને હવેથી છોકરાઓને સાચું ભાષણ દેજો હવે. બાકી નોબેલમાં પછી આંદોલન થઈ જશે. સાચું જ કહેતી હતી પણ લિમિટ એમાં ઈ લિમિટ નો ક્વેશ્ચન હતો એ ચાલે ઈ તો ગૂગલ. કાંઈ નહીં બહારનું શીખવાય મળ્યું ને છોકરાને બીજું શું કહેતો. કાલ છે પવિત્ર એકાદશી એટલે કાલ ઠાકોરજીને ઈંડોળા ઓલા પવિત્રા ધરાવવાના અને પછી 22 ને ગુરુજીને ચડાવવાના. અને આ ઓલી વાડી ને ખેતીવાડીના પાવરમાં 2 કલાકનો વધારો થયો છે. કાલ કેટલી તારીખ હતી ઈ તમે કીધું સવારે. ઠેક કીધું તો નથી ખબર એટલે ઘણી કોઈ ન ખબર હોય. વૈષ્ણવ ને રવિવાર વાળી એકાદશી નો રહેવાનું હોય સોમવાર રહેવાનું. તો એમ બે છે એટલે ખબર નહીં પણ સાચી તો પવિત્રા કાલ ધરાવવાના હે. ઈંડોળા કરવા હોય કોઈ પવિત્રા ઠાકોરજીને કાલ ધરાવવાના 11 ને દી અને 22 ને દી ગુરુજીને ચડાવવાના. એવું છે. હા એટલે ગીત આજે ગાઈ દે મમ્મી. ઈંડોળાનો આજ શનિવાર છે ને
યસ આ જન્મન દાદા ને કડી ગઈ હતી. संकट मोचन नाथ को सौंप दे अपनी डोर, पल में दुख मिट जाते हैं राम नाम तू बोल. આ જન્મન દાદાને. યસ આજે સેટરડે છે તો મમ્મી હનુમાન દાદાનું ગાયું, સરસ ગાયું. મારો મુકુંદ ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે. ઓકે, તો દીદી તરફથી આજનો ઈંડોળાનું દર્શન આ હતું, એટલે એનું ને એનું ખુદનું ઈંડોળાનું હતું એમ. આ મુકુંદ ઓલા ઈંડોળા દે મુકુંદ ને આ મુકુંદ હતું. આ મુકુંદનું હતું. એને પોતે ઈંડોળામાં બેસીને ગાતી હતી, મને ઈંડોળામાં બેઠાડવાનો હોય. હું ક્યારે આવો હું ઈંડાળામાં બેઠી હોઉં. યા मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण, जय जय